औरंगा નદીમાં આવેલું પૂરની રૌદ્રતા આ દ્રશ્યો બતાવી જ આપે છે। આજે મકાનમાં જે રીતે પાણી ઘૂસી રહ્યા છે, ધસમસતો પાણીનો પ્રવાહ આ બંદર રોડ વિસ્તારમાં આવેલા મકાનમાં આવી રહ્યો છે। આ મકાનમાં અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે, મકાનમાં પાણી ભરાઈ ગયા છે। આ મકાનના જે માલિકો છે તે અત્યારે શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહ્યા છે, પરંતુ સૌથી સમસ્યા એ થશે કે જ્યારે આ પૂરના પાણી ઓસરશે ત્યારે આ કઈ રીતે સાફ થશે। આવો વાત કરીએ સ્થાનિક પાસેથી। શું નામ છે આપનું? નીરવ પટેલ। નીરવભાઈ, આ વિસ્તાર કયો છે ને કઈ રીતનો માહોલ આપણે છે? તરિયાવાળા બંદર રોડ। હા, બસ આ પૂરની છે, કાલે સાંજનું હતું ને આજે સવારના આવ્યું પાણી। ઘરમાં પાણી ભરાયા, કેટલી ચિંતા? ઘણી થાય છે, નુકસાન ઘણું થઈ જાય। રાત ક્યાં વિતાવી? શેલ્ટર રૂમમાં? આ બાજુમાં। અચ્છા, બાજુના ઘરમાં પહોંચી ગયેલા। હા। ઓકે, એટલે કે જે લોકોનો ઘર નીચા છે તેઓ બહાર બાજુના ઘરમાં ગયા હતા, તો કેટલાક લોકો શેલ્ટર હોમમાં ગયા હતા। ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ ઘરમાં પાણી, બાજુમાં ગેરેજ છે, ધસમસતો પ્રવાહ તમામ વિસ્તારોને બાનમાં લીધો છે અને જે રીતનો વિસ્તાર જોવા મળી રહ્યો છે અને હજી ભરતીનો સમય છે, આવતા સમયમાં જ્યારે દરિયો પાણી નહીં લે ત્યારે સમસ્યા હજી વલસાડવાસીઓની ચોક્કસથી વધશે તેવું લાગી રહ્યું છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ।